નમસ્કાર બધાને. બુક ટ્યુબરની ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, વિડીયોનું ટાઇટલ જોઈને થોડી નવાઈ લાગી હશે, મનમાં વિચાર પણ આવ્યો હશે કે આવું તે કંઈ હોતું હશે. પણ વેઇટ, થોભો જરા. આ ચેપ્ટરમાં આ જ વાત એક્ઝામ્પલ સાથે લેખક ટોનીએ રજૂ કરીશું. ના માનવાને કોઈ કારણ નથી. સફળતા વિશેની અત્યાર સુધીની આપણી બધાની માન્યતા એ હતી કે સફળતા તેને જ મળે જે સખત મહેનત કરે. આ પછી માઇન્ડસેટની નવી થિયરી આવી, જેમાં સ્માર્ટ વર્કનો કોન્સેપ્ટ આવ્યો. હવે તમને જાણીને નવાઈ લાગશે કે આ સ્માર્ટ વર્ક જેના બેઝ પર આધારિત છે, તે રોલ મોડેલના અનુકરણથી સફળતા જલ્દીથી મેળવી શકાય છે, તે બાબત અહીં મુખ્ય બની રહી છે. સફળતા માટે કોઈ નવા નિયમ કે નવી થિયરી શોધવાની જરૂર નથી. આપણે જેને આપણા સફળતાના રોલ મોડેલ માનતા હોઈએ તેની બિલીફ સિસ્ટમ અને તેના માઇન્ડસેટની એનએલપી થિયરીના સિદ્ધાંત પ્રમાણે જો અનુકરણ કરવામાં આવે તો સફળતા ચોક્કસ મેળવી શકાય છે, તેમ લેખક ટોનીનું માનવું છે. તો ચાલો આજે આ વાત જાણીએ. આજે આપણે અનલિમિટેડ પાવર પુસ્તકના ચેપ્ટર 7 વિશે વાત કરવાના છીએ. ચેપ્ટર 7નું ટાઇટલ આપેલું છે સફળતાનો રચનાક્રમ, એટલે કે સફળતા મેળવવા માટે જે સ્ટેપ્સ લેવા પડે તે માટેની વ્યૂહરચના, જેને ઇંગ્લિશમાં સ્ટ્રેટેજી કહીએ છીએ. ચેપ્ટરની શરૂઆતમાં એક સુવિચાર આપેલ છે, જે બાઇબલમાંથી લીધેલો છે. લખે છે, બધા કાર્યો યોગ્ય રીતે અને ક્રમબદ્ધ રીતે થતા રહો. જુઓ, આ વાક્યમાં યોગ્ય રીતે એટલે પ્રોપર મેથડથી અને ક્રમબદ્ધ એટલે સ્ટેપ બાય સ્ટેપ્સ, સિક્વન્સમાં એવો અર્થ નીકળે. સફળ થવા માટે અમુક કામોનો ક્રમ એટલે કે સિક્વન્સ જાળવવી ખૂબ જરૂરી છે, કેમ કે બોટમથી ટોપ લેવલ જવા સુધી આ ક્રમ જ સફળતાની પૂર્વ શરત બને છે. એક રમૂજી પણ વિચારવા જેવા એક્ઝામ્પલથી આ વાતને સમજીએ. જુઓ, કીડી હાથડી પર ચડી ગઈ. આ વાક્યમાં 5 શબ્દ પ્રયોગ છે ને અર્થ જોતા આ વાક્ય બરાબર લાગે છે. પણ હવે આ વાક્યમાં શબ્દોનો ક્રમ એટલે કે સિક્વન્સ બદલાવીએ તો અર્થ બદલાઈ જશે. જુઓ, હાથણી કીડી પર ચડી ગઈ. જોયું? મતલબ કે અહીં કીડી મરી ગઈ એવો અર્થ થઈ ગયો. માત્ર શબ્દોનો ક્રમ બદલાયો ને રિઝલ્ટ બદલાઈ ગયું. આ જ રીતે જો ક્રમ બદલાઈ જાય તો આપણો અનુભવ કે ઘટના પણ બદલાઈ જાય છે ને સરવાળે આપણું પરિણામ પણ બદલાઈ જાય છે. આ રીતે આપણે સફળ થયેલા લોકોના બધા સ્ટેપ્સ ફોલો કરીએ પણ સિક્વન્સ ફોલો ના કરીએ તો આપણું પરિણામ પણ કંઈક જુદું જ મળે. જીવનમાં કંઈ પણ મેળવવા માટે ચોક્કસ એક્શન પ્લાન એટલે કે વ્યૂહરચના અપનાવવી પડે છે. એ પછી વ્યાપાર હોય, રમત જગત હોય, બજારની હરીફાઈ હોય કે કૌટુંબિક સંબંધો, બધે જ આ માટે વ્યૂહરચના સફળતા માટેની પૂર્વ શરત છે. વ્યૂહરચના એ બીજું કંઈ નથી પણ જરૂરી હોય તેવા સોર્સિસનો ઉપયોગ કરી સિક્વન્સ પ્રમાણે સ્ટેપ્સ લઈ ધારેલું પરિણામ મેળવવાની વાત છે. જો તમે એ સ્વીકારતા હો કે આપણા બધાની પાસે એક સરખું જ જ્ઞાનતંત્ર છે, તો આપણી પાસે જે છે એ સોર્સિસ પણ એક સરખા જ છે એમ કહી શકાય. જોઈતું પરિણામ મેળવવા માટે આ સોર્સિસનો ઉપયોગ કરવો, તેનું નામ વ્યૂહરચના, સ્ટ્રેટેજી. જો કોઈ તેનો પ્રોપર ઉપયોગ કરીને સફળ થાય તો આપણે કહી શકીએ કે તેણે ખૂબ સારી સ્ટ્રેટેજી એટલે કે વ્યૂહરચના અપનાવી છે. કોઈ પણ પરિણામ મેળવવા માટેની આ વ્યૂહરચનાને આપણે બેકિંગની સાથે સરખાવી શકીએ. બેકિંગ એક કળા છે, એક આર્ટ છે. બેક કરીને બનાવવામાં આવતી બધી જ વાનગીઓ એ પ્રકારની હોય છે કે જો તેની રેસિપીમાં ક્યાંય પણ થોડી ભૂલ થઈ જાય
તો તેનું ફાઇનલ રિઝલ્ટ બગડે જ. પરંતુ જો કોઈ વ્યક્તિ તેમાં એક્સપર્ટ્સ હોય તો તેની રેસીપી લઈને અચૂક તેના જેવી જ સેમ ઇક્વલ ડિશ બનાવી શકાય છે. આ રેસીપી જ મુખ્ય છે. આ રેસીપી એટલે શું? સ્ટ્રેટેજી. આ બાબત માત્ર વ્યક્તિ ઘડતર કે બેકિંગ પૂરતી જ સીમિત નથી. બિઝનેસમાં પણ આવું છે. જો કોઈ બિઝનેસમેન પાસે ઉત્તમ સોર્સિસ હોય પણ સ્ટ્રેટેજી ઉત્તમ ન હોય તો સાધારણ સોર્સિસ ધરાવતી પણ ઉત્તમ સ્ટ્રેટેજી ધરાવતી બીજી કંપની તેને હરાવી શકે છે. આર્થિક સફળતા, તંદુરસ્તી, સુખ શાંતિની શોધ, પ્રેમ ભાવના વગેરે માટે યોગ્ય વ્યૂહરચનાનો અમલ કરવો ખૂબ જરૂરી છે. વળી આનંદની વાત એ છે કે તે માટે વ્યક્તિએ નવેસરથી કોઈ સ્ટ્રેટેજી બનાવવાની જરૂર નથી. તેણે તો માત્ર તે ફિલ્ડની સફળ થયેલી વ્યક્તિઓને પોતાના રોલ મોડેલ તરીકે અનુસરવાની રહેશે. આ સફળ થયેલી વ્યક્તિએ જે શોધેલી વ્યૂહરચના હોય તેના પર જ આગળ ચાલવાનું છે. ખાતરી રાખજો કે સફળ થયેલી વ્યક્તિની આ સ્ટ્રેટેજી તમને પણ સફળ મનપસંદ રિઝલ્ટ આપશે જ. સ્ટ્રેટેજી આપણને કઈ રીતે ડાયરેક્શન આપશે? સૌથી પહેલાં તો આપણને તે જરૂરી સામગ્રીઓની યાદી આપશે. આપણે કેકના ઉદાહરણ પરથી વ્યક્તિની વાત પર આવીએ તો સમજવું સરળ બને. સફળતાની સ્ટ્રેટેજીને અમલમાં મૂકવા માટે જરૂરી સામગ્રી તરીકે આપણી પાસે 5 સેન્સ છે. 5 ઇન્દ્રિય: આંખ, નાક, જીભ, ત્વચા અને સ્પર્શ. આ બધાનો જુદો જુદો ઉપયોગ કરીએ છીએ, પરંતુ આપણે જાણીએ છીએ કે મન ફાવે તેટલા પ્રમાણમાં ચીજવસ્તુ ઉમેરવાથી કેક બરાબર બનશે નહીં. પરફેક્ટ માપ અને પરફેક્ટ સિક્વન્સ મુજબ વસ્તુ ઉમેરવાથી જ કેક બનશે. આ ચોક્કસ પ્રમાણ એટલે ચોક્કસ સબ મોડાલિટીઝ. એટલે એક બાબત ક્લિયર છે કે પરફેક્ટ કામ કરવા માટે આપણે કઈ મોડાલિટીઝને કેટલું મહત્ત્વ આપવાનું છે તેની પર આપણું ધ્યાન ફોકસ કરવાનું થશે. શું આટલેથી વાત પતી ગઈ? કેક બની ગઈ? ના. આ ચીજવસ્તુને ચોક્કસ માપમાં ભેગી કર્યા પછી શું કરવું? બેક ક્યારે કરવી? કેટલા તાપમાને કરવી? કેટલા સમય સુધી બેક કરવી? આ જ તો બેકિંગની કલા છે. અહીં આપણને ખ્યાલ આવશે કે સિક્વન્સ કેટલી ઇમ્પોર્ટન્ટ છે. આપણે ભલે જાણતા હોઈએ કે નહીં, પણ આપણું બધું કામ જાણીએ અજાણીએ કોઈ સ્ટ્રેટેજી મુજબ જ થતું હોય છે. દરેક વ્યક્તિની પ્રેરણા મેળવવાની વ્યૂહરચના અલગ અલગ હોય છે, પરંતુ ચોક્કસ સ્ટ્રેટેજી તો હોય જ છે. અમુક ચોક્કસ ક્રમમાં આપણા મગજ સુધી અમુક વાત પહોંચે ને આપણું મગજ એક્ટિવ થઈને ચોક્કસ રિઝલ્ટ આપે. આ રીતે દરેક સ્ટ્રેટેજી પોતાની રીતે પર્ટિક્યુલર કામ કરતી હોય છે. જેમ ડિજિટલ લોકરમાં પર્ટિક્યુલર પિનકોડ નાખવો પડે, તે પણ ચોક્કસ સિક્વન્સમાં તો જ લોકર ખુલે, તેમ આપણા મગજમાં સંદેશ પહોંચે ત્યારે ચોક્કસ ક્રમમાં એક્ટિવ થાય ને ત્યારે આપણને તેની મહત્ત્વતા સમજાય છે. આ રીતે જો દરેક વ્યક્તિની ખાસ સ્ટ્રેટેજી હોય તો તેનો મતલબ એ થાય કે આપણે આપણી સેલ્ફ પાસેથી અથવા બીજી કોઈ વ્યક્તિ પાસેથી ધાર્યું કામ કરાવવા માટે આ સ્ટ્રેટેજી જાણવી પડે છે. બીજી એક વાત મિત્રો, આપણે આપણી સેન્સ પાસેથી 2 લેવલે કામ લઈએ છીએ. એક આંતરિક લેવલે, બીજું બહારના લેવલે. અનુભવ બહારથી લઈએ છીએ અને મન સામે તેની રજૂઆત આંતરિક રીતે કરીએ છીએ. ઉદાહરણ તરીકે, સમુદ્ર કિનારો જોઈએ તે બહારનો અનુભવ અને ત્યાં ગયા વગર માત્ર તેની કલ્પના કરીએ તો તે આપણો આંતરિક અનુભવ.
આ વિઝ્યુઅલ છે. જ્યારે ટ્રેનની વિસલ સંભળાય તે ઓડિટરી એક્સટર્નલ છે. મનોમન તેનો અવાજ સાંભળીએ તે ઓડિટરી ઇન્ટરનલ છે. કોઈ વસ્તુ કે ચીજને અડીને તપાસીએ કે તે લીસી છે કે ખરબચડી તો તે કાઇનેસ્થેટિક એક્સટર્નલ. અને કોઈ બાબતને મનોમન હૂંફની લાગણી અનુભવીએ તો તે કાઇનેસ્થેટિક ઇન્ટરનલ અનુભવ ગણાશે. મિત્રો, આપણી પાસે દરેક કામ કરવા માટે ચોક્કસ પ્રકારની વ્યૂહરચના છે, પણ આપણને તેની જાણકારી નથી. જો આપણે શોધી કાઢીએ કે કઈ સ્ટ્રેટેજી વાપરવાથી આપણે ધાર્યું પરિણામ લાવી શકીએ તો આપણું કામ થઈ જશે. એટલે તમે સમજી ચૂક્યા છો કે હવા, પાણી, ખોરાક પછી આવતી સૌથી અગત્યની બાબત છે આપણી માનસિક સ્થિતિ. આ માનસિક સ્થિતિ સુધી કેમ પહોંચવું તે માટે મન સામેની આંતરિક રજૂઆત, તેનો ચોક્કસ ક્રમ અને વ્યૂહરચના જાણવા ખૂબ જ જરૂરી છે. અહીં હું એ બાબત તમને સમજાવવા માગું છું કે જ્યારે તમારી પાસે પૂરતો અનુભવ ના હોય કે પૂરતી માહિતી ના હોય કે સફળતાની કોઈ શક્યતા પણ ના દેખાતી હોય ત્યારે પણ જો તમારી પાસે તમારું આઈડિયલ રોલ મોડેલ હોય તો તેનું સમજણપૂર્વક અનુસરણ કરીએ તો ધાર્યું પરિણામ લાવી શકીએ છીએ. આવું ધાર્યું પરિણામ મેળવવા માટે આઈડિયલ રોલ મોડેલ શું કરે છે, કેવી રીતે કરે છે, કયા પગલાં ઉઠાવે છે તેનું સમજપૂર્વકનું અનુસરણ કરી તે મુજબ સ્ટેપ્સ ભરવા પડે. જેટલી તમારી પાસે તમારા રોલ મોડેલની માહિતી વધુ તેટલી તમારી સફળતાની સંભાવના વધી જાય છે. હકીકતમાં તો તમારે તમારા આઈડિયલ રોલ મોડેલની માન્યતાઓ, તેની બિલીફ સિસ્ટમ, તેના સ્ટેપ્સ ને કામ કરવાની કાર્યશૈલીને માત્ર ફોલો જ કરવાની છે. આમ કરશો તો ચોક્કસ તમે પણ તમારું ધાર્યું કામ સફળતાથી પાર પાડી શકશો. જેમ ખોટા સાધનોથી શ્રેષ્ઠ શિલ્પ ના બનાવી શકાય તેમ કાર્યશૈલીનો ક્રમ એટલે કે સિક્વન્સ ખોટી હોય તો સ્ટ્રેટેજી ફેલ થઈ જાય છે. આપણે ત્યાં શિક્ષણ વ્યવસ્થા એટલે કે એજ્યુકેશન આનું જીવતું જાગતું ઉદાહરણ છે. મોડાલિટીસની તપાસ કર્યા વગર શિક્ષક માત્ર વિઝ્યુઅલ ટેકનિકથી સ્ટુડન્ટને ભણાવે રાખે છે અને પરિણામે મોટી સંખ્યામાં બાળકો ફોકસ નથી કરી શકતા ને સરવાળે રિઝલ્ટ નેગેટિવ આવે છે. પરિણામની અસર માત્ર બાળકોના જીવન પર જ નહીં, તેમના માતા પિતાના જીવન પર પણ નેગેટિવ પડતી હોય છે. જે રીતે માનવ શરીરના ડીએનએની એક ચોક્કસ પેટર્ન હોય તેવી જ રીતે સતત સફળ થતા લોકોની એક ચોક્કસ સ્ટ્રેટેજી પેટર્ન હોય છે. આ વાતને લેખક આ પ્રકરણમાં વિગતવાર ઉદાહરણથી આપણને સમજાવે છે. લેખકનો યુએસ આર્મી સાથેનો પોતાનો મોડેલિંગનો અનુભવ આપણને એનએલપી ટેકનિક પરનો વિશ્વાસ વધુ ગાઢ બનાવે છે. આ વાત સાબિત કરે છે કે સફળતાને કોપી પેસ્ટ કરી શકાય છે. ચાલો ત્યારે સમાપન કરીએ. આવતા અઠવાડિયે મળીશું. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ.